તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. અને વિડીયોમાં ફરીથી આપણે દેવાત ખવડને લઈને વાત કરવાની છે. તો દેવાત ખવડ છે એ અત્યાર સુધી ભાઈ હાથમાં આવ્યા નથી અને પોલીસની શોધખોળ હજી ચાલુ છે. ઘણા બધી સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર ખોટા સમાચાર ફેક સમાચાર અત્યારે ફેલાવી રહ્યા છે કે દેવાત ખવડ હાથમાં આવી ગયા છે. અને આવું કાંઈ છે નહીં ભાઈ. આ દેવાત ખવડના ઘર સુધી પોલીસ જઈ આવી છે, પણ તેના પત્નીએ કહ્યું છે કે મને કંઈ ખબર નથી. એટલે ભાઈ જે છે એ દેવાત ખવડના કોઈ હજી હતાપતા મળ્યો નથી. અને દેવાત ખવડને આપણે વાત કરવાની છે ભાઈ આજે કલમ વિશે કે જે દેવાત ખવડ ઉપર ગુના લાગ્યા છે. તો તમને સૌથી પહેલાં હું તમને આ કલમ બતાવી દઉં કે કેટલી કલમ લાગી છે. જુઓ આ કલમ. તો ભાઈ દેવાત ખવડ વિરુદ્ધ ગીર સોમનાથમાં જે ફરિયાદ નોંધાઈ છે અને 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, એમાં વાત કરીએ BNS કલમ 109, 118, 309, 191, 198, 61, 352 અને 300. તો ભાઈ હવે એટલી કલમ લાગી છે તો દેવાત ખવડને શું કરવાનું રહેશે, કઈ રીતે જેલમાં જશે કે જેલમાંથી બચશે, કે આ જે ઘટના છે એનાથી એને બચવું હોય તો શું કરવું પડે. તો પહેલાં તો ભાઈ આપણે નક્કી કરી લઈએ કે બે સામસામી જે પાર્ટી છે ભગવતસિંહ ચૌહાણ કે જેના ઉપર હુમલો થયો છે ધ્રુવરાજસિંહ ચૌહાણ, એ ભગવતસિંહ ચૌહાણનો ભત્રીજો છે. એટલે એ પાર્ટી પણ જોરમાં છે, પૈસા પાર્ટી છે, અને દેવાત ખવડ એ પૈસા પાર્ટી છે. તો બંને વકીલ હાયર કરશે અને બંને સારા વકીલ જ હાયર કરશે અને કેસ છે એ બરાબરીનો જામવાનો છે. તો આપણે વાત કરીએ તો જે પ્રોસેસ આગળ શું થવાની છે એના વિશે વાત કરીએ તો કાં તો દેવાત ખવડને પોલીસ પકડી અને પોલીસ સ્ટેશનમાં હાજર કરશે, અથવા તો પછી દેવાત ખવડ પોતાની રીતે હાજર થશે. એટલે એને કસ્ટડીમાં લેવામાં આવશે અને કસ્ટડીમાં લીધા પછી તેને જે છે વકીલ સાથે રાખી અને દેવાત ખવડ પોલીસ કસ્ટડીમાં હાજર થશે અને પછી જે છે એ રિમાન્ડ મંજૂર કરાવવામાં કોર્ટમાંથી આવશે પોલીસ દ્વારા. અને એક વખત રિમાન્ડ મંજૂર થયા પછી 5 થી 6 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર થાય છે. અને ત્યાં તે સમય દરમિયાન દેવાત ખવડને જે પ્લાન કરી અને જે કાવતરું કરીને હુમલો કર્યો છે, જે ઘટના બની છે એની પૂછપરછ કરવામાં આવશે અને ટોર્ચર કરવામાં આવશે અને કસ્ટડીમાં રાખવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો કોર્ટમાં બંને પાર્ટીના વકીલો જે છે એ સામસામા જે કલમ લાગી છે કહી શકાય એવી, તો જે કલમ લાગી છે જેમાં સૌથી મોટી કલમ છે એ હું તમને બતાવું કે સૌથી મોટી કલમ કઈ છે. તો ભાઈ કલમની વાત કરીએ તો BNS વિભાગ 109માં આપણે આગળ જોઈએ તો 109 એટલે કે હત્યાનો પ્રયાસ, અને એના વિશે દંડની જોગવાઈ કરીએ તો આપણે જોવામાં આવે છે કે 10 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે અને અથવા તો દંડને પાત્ર પણ થઈ શકે છે. અને આમાં બિનજામીન છે એટલે જામીન પણ મળી શકતા નથી. તો હવે જોવાનું એ રહેશે કે જેટલી કલમ લાગી છે એમાંથી કેટલી કલમ સાબિત થાય છે અને કેટલી કલમ ના સાબિત થાય છે. અત્યારે વકીલ પૂરેપૂરી મહેનત કરશે અને બચાવવાની એકબીજાની પાર્ટીને કોશિશ કરશે. તો જો કલમ સાબિત થઈ જશે, ના સાબિત થઈ જશે તો દેવાત ખવડને કદાચ જામીન મળી જાય અને થોડોક સમય જેલમાં પણ રહેવું પડે અને પછી જામીન ઉપર એ છૂટી પડી જાય. અને કદાચ જો કલમ છે એ સાબિત થઈ જાય અને ગુનો સાબિત થઈ જાય તો દેવાત ખવડને લાંબા સમય માટે 10 વર્ષ માટે પણ કદાચ જેલમાં રહેવું પડે અથવા તો દંડની જે જોગવાઈ છે એ દંડ પર ભરવો પડે. પણ તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને બતાવજો કે દેવાત ખવડ સાથે શું થવું જોઈએ કે શું નહીં.